જાણો છો કે 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જે જન્મજયંતિ છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરેલું છે. સ્વચ્છતા હી સેવાની આ વખતેની જે સ્વચ્છોત્તમની સ્કીમ પર સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો થવાના છે. એના જ ભાગરૂપે આજે મહુવા નગરપાલિકાના સભાખંડમાં આપણે એ આ સ્વચ્છોત્સવ છે એની શરૂઆત કરાવી છે. અને આજના કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી, પૂર્વ પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો બધા ઉપસ્થિત રહેલા હતા. અને આજથી જે સ્વચ્છતા હી સેવા પખવાડિયું છે એની નગરપાલિકાએ શરૂઆત કરેલી છે. એટલે આગામી દિવસોમાં 31 ઓક્ટોબર સુધી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ આઈસી એક્ટિવિટીઓ અને થીમ આધારિત સફાઈની જે કામગીરીઓ છે એ હાથ ધરવામાં આવનારી છે. ખાસ રીતે લોકોને મારે અપીલ કરતાં જણાવવાનું કે જે આ સ્વચ્છતાની સમગ્ર ઝુંબેશ ચાલે છે એમાં લોકોનો જે સહકાર એ ખૂબ અગત્યનું અને જરૂરી હોય છે. ત્યારે આપણે સૌ જે નગરપાલિકાના ડોર ટુ ડોરમાં વાહનો આવતા હોય એમાં જ આપણે કચરો कीजिए www.mtctnews.com और डाउनलोड कीजिए फ्री टेम्पलेट्स। તો લોકોને ખાસ અપીલ છે કે આપણે કચરો જે છે એ ડોર ટુ ડોરના વાહનમાં જ આપીએ, જાહેરમાં કચરો ન ફેંકીએ. ખાસ કરીને જે મોટાભાગે પ્રદૂષણ છે એ પ્લાસ્ટિકનું થતું હોય છે, તો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એ બધું પ્રતિબંધિત છે. તો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થશે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થશે તો જ આપણે સ્વચ્છતામાં વધારે સારી રીતે કામગીરી કરી શકશું અને મહુવાને વધારે સ્વચ્છ બનાવી શકશું. સૌને અપીલ છે ગંદકી ન કરીએ અને નગરપાલિકાને સ્વચ્છતામાં સહકાર આપીએ. આભાર.